નસવાડી રેન્જ 1 વિભાગ દ્વારા ચાઇના દોરીના પ્રતિબંધને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે। આ સમયે પતંગના દોરામાં ફસાઈને અનેક મૂંગા પક્ષીઓ ઘાયલ થતા હોય છે। આવા ઈજાગ્રસ્ત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી નસવાડી રેન્જ 1 વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજે નસવાડી વન વિભાગ દ્વારા નગરજનોને કરુણા અભિયાન હેઠળ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પતંગના દોરાથી થતી પક્ષીઓની ઈજાઓ અટકાવવાનો અને ઘાયલ પક્ષીઓને મદદ કરવાનો છે। વન વિભાગની ટીમે પતંગની દુકાનો ખાતે ચાઇના દોરીના વેચાણ પર પ્રતિબંધને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું અને સવારના 9 વાગ્યા પહેલા અને સાંજના 6 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા સૂચનો આપવામાં આવ્યા હતા। આ સાથે રાત્રિ દરમિયાન ફટાકડા ફોડવા કે તુક્કલ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજરોજ નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા નસવાડી તાલુકા પ્લેસમાં આજે સ્ટાફ દ્વારા પતંગના જે ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા હોય એની આજે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરાથી પક્ષીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, માણસોને પણ ખૂબ નુકસાન થતું હોય છે અને જે ચાઇનીઝ દોરી છે એના પર પ્રતિબંધ હોય છે, પરંતુ છતાં પણ કોઈ ચોરી છુપીથી વેચાણ કરતા હોય તો આજે એને અમે લગભગ 15 થી 20 જેટલી દુકાનોની ચકાસણી કરેલ છે, પણ અત્યારે અમને કોઈ ચાઇનીઝ દોરી મળી આવેલ નથી। અને આ કરુણા અભિયાન અંતર્ગત જે કોઈ પક્ષીઓ ઘાયલ થાય અથવા જાણવા મળે તો તુરંત વન વિભાગને જાણ કરવી અને અમારી રેસ્ક્યુ ટીમ તરત તેને રેસ્ક્યુ કરી એને સારવાર કરી અને મૂંગા જીવોને બચાવવામાં પ્રયત્ન કરીશું। અને બીજું વધુમાં જણાવવાનું કે અત્રે સવારના 9 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી પતંગો ન ચગાવી। આ સમય દરમિયાન પક્ષીઓ પોતાના માળામાં આવતા હોય છે અને સવારે ચરણ માટે જતા હોય છે, તો આ દરમિયાન પતંગો ના ચગાવે એ પણ લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।